નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 11 અને 12 શિક્ષકની ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા તારીખ જાહેર. મિત્રો, જૂની તારીખમાં સુધારો કરી હવે નવી તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. ચાલો આપણે આ તારીખ બાબતેની સંપૂર્ણ માહિતી જોઈએ. ગુજકેટના લીધે શિક્ષક યોગ્યતા કસોટીની તારીખમાં ફેરફાર. ધોરણ 11 અને 12ના શિક્ષક માટેની HS 29 માર્ચના બદલે હવે 12 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10 અને 12ના શિક્ષક માટેની અભિયોગ્યતા કસોટી હવે તારીખ 29 માર્ચના બદલે 12 એપ્રિલના રોજ લેવામાં આવશે. ઇજનેરીમાં પ્રવેશ માટેની ગુજકેટના લીધે શિક્ષક યોગ્યતા કસોટીની તારીખમાં ફેરફાર કરાયો છે. આ વખતે ટાટ HSCની પ્રાથમિક પરીક્ષા માટે રાજ્યમાંથી 1,64,300 ફોર્મ ભરાયા છે, જે ગત ઓગસ્ટ 2023માં લેવાયેલી પરીક્ષાની સરખામણીએ 49,430નો વધારો થયો છે. પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 11 અને 12ના શિક્ષક માટેની અભિયોગ્યતાનું જાહેરનામું તારીખ 5 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. બોર્ડે જાહેર કરેલી વિગતો મુજબ ઉમેદવારોની પ્રિલિમ્સ 29મી માર્ચના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરીમાં પ્રવેશ માટેની ગુજકેટ પણ 29મી માર્ચે લેવાનું નક્કી કરાયું છે. આથી એક જ દિવસે બંને પરીક્ષા ગોઠવાતા પરીક્ષા બોર્ડે ટાટ HSCની તારીખમાં ફેરફાર કર્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડે કરેલા ફેરફાર મુજબ હવે ટાટ HS તારીખ 12 એપ્રિલના રોજ લેવામાં આવશે. એ પછી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની મેન્સ મે મહિનામાં યોજવાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે તારીખ 10 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેની ફી ભરવા માટેની મુદત આજે 20 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન 1.41 લાખ જેટલા ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ચૂક્યા છે, પરંતુ 30,000 જેટલા એવા ફોર્મ છે જેમાં માત્ર રજીસ્ટ્રેશન જ થયું હતું, જેથી આ વિદ્યાર્થીઓની ફી ભરવા અને ફોર્મ સબમિટ કરવા માટે વધુ 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જો કે એ પછી ફરીથી 28મી સુધી મુદત લંબાવવામાં આવી હતી. આ દરમિયાન કુલ 1,64,300 જેટલા ફોર્મ ભરાયા છે. ગત ઓગસ્ટ 2023માં લેવાયેલી પરીક્ષા માટે 1,14,870 ફોર્મ ભરાયા હતા. તો મિત્રો, આ હતી ધોરણ 11 અને 12ના શિક્ષક માટેની ટાટ HS 29 માર્ચના બદલે હવે 12 એપ્રિલે લેવામાં આવશે તેની માહિતી આપતો વિડીયો. આ માહિતીની અંદર આપણે જોયું કે કુલ કેટલા ફોર્મ પણ આ પરીક્ષા માટે ભરાયા છે તેની પણ માહિતી અહીં આપણને ઉપલબ્ધ થાય છે. તો મિત્રો, તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.